રામાયણ મહાભારત કાળની પરંપરા દ્વારકાના મુજબ ગામે જીવંત રાખી છે। મહાભારત કાળની પરંપરા આજના આધુનિક યુગમાં દ્વારકાના મુજબ ગામે જીવંત રખાઈ છે। મલ્લકુસ્તી મેળા એ પ્રાચીન કાળની પરંપરા છે। રામાયણ મહાભારતમાં આ મલ્લકુસ્તી મેળાનું વર્ણન કરવામાં આવ્યું છે। તે સમયે રાજા મહારાજાએ પોતાની સેનામાં ભરતી કરવા માટે તેમજ પોતાના અંગરક્ષકોની નિમણૂક કરવા માટે મલ્લકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કારણ કે તે સમયમાં આજના આધુનિક યુગની જેમ પરીક્ષા પાસ નહોતી કરવામાં આવતી, પણ મલ્લકુસ્તી મેળામાં યુવાનો સારો દેખાવ કરતા અને નિર્ણાયકની નજરમાં આવતા, તેથી તેમને પોતાના રાજ્યમાં મુખ્ય અંગરક્ષક અને રાજ્યની સેનામાં નિયુક્તિ મળતી અને રાજાના મુખ્ય અંગરક્ષક અને સરસેનાપતિ સુધીની સેવા આપતા। મલ્લકુસ્તી મેળાનું એ સમયે યુવા પેઢીનું એટલું આકર્ષણ હતું કે યુવાનો આવા મેળાઓમાં સારો દેખાવ કરવા માટે વ્યસન મુક્ત જીવન જીવવા, વ્યસનથી દૂર રહી પોતાના તન અને મનની કાળજી રાખતા। કેમ કે મલ્લકુસ્તીબાજ માત્ર બળથી ક્યારેય સફળ નથી થતા। એક સફળ કુસ્તીબાજ તન અને મન એટલે કે બળ સાથે કળ પણ અજમાવે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના મોજપ ગામે હઝરત પઠાપીર દાદાની દરગાહ આવેલ છે। ત્યાં છેલ્લા 500 વર્ષથી દર ભાદરવી નોમના મલ્લકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વખતે તારીખ 26/9/2024 ગુરુવાર ભાદરવી નોમના આ ભવ્ય મલ્લકુસ્તી મેળો યોજાશે, જેમાં ઓખામંડળ, બરાડી, બરડા અને સમગ્ર હાલાર પંથકમાંથી મલ્લકુસ્તીબાજો તેમજ હજારોની સંખ્યામાં મલ્લકુસ્તી પ્રેમી જનતા આવી પહોંચશે। ભરબપોરે ભાદરવાના તાપમાં કુસ્તીબાજો પોતાના કરતબ અજમાવી વિરોધીઓને ધૂળ ચટાસ કરશે, તો વળી ક્યારે બાજુ બેઠેલા હાજર લોકો એવા મલ્લકુસ્તીબાજોને રોકડ રકમ ઇનામ આપી તેમનો જુસ્સો વધારવાનું કામ કરશે। આજના આધુનિક યુગમાં માત્ર મોબાઈલની જેમ પૂરતા યુવાધનને આ મેળામાં સંદેશ આપે છે, તન મન તંદુરસ્ત થશે તો જીવન સારી રીતે જીવી શકાશે। બ્યુરો રિપોર્ટ લિટિશન ગળિયા, દેવભૂમિ દ્વારકા। અભુભા બાપા મારું નામ છે। ઓછામાં ઓછો અહીંયા 50 થી 60 વર્ષથી આ જાગતો અહીંયા પઠાપીર દાડે મેળો થાય છે, બરાબર। મોજબ ગામે હજારોની સંખ્યા ભેગી થાય છે, બરાબર। બહુ આનંદથી મેળો થાય છે। ટોટલ વડિયા અહીંયા રમવા આવે છે, બરાડીના આવે છે, આખા ઓખામંડળના વડિયા આવે છે, બરાબર। એ સિવાયનો સુખ શાંતિથી તન ગામ ભોગ દે છે પૂરતી રીતે, કે અહીંયા કોઈ ઝઘડા થતા નથી, બરાબર। પોલીસ આવે છે પણ પોલીસની કોઈ આમાં જરૂર નથી પડતી, કારણ કે ભાઈચારાથી રમે છે બધાય। તો હું રેફરી તરીકે અત્યારે છું, બરાબર। પહેલાં હું રમતો હતો, 22-23 વર્ષ રમ્યો, હવે રેફરી તરીકે આવી ગયો છું। પછી આમાં રેફરી તરીકેમાં એવું છે કે કાયદેસર ન્યાય ઉપર મારે છોડાવવું પડે એને, બરાબર। અને જાકુપી દાડે બહુ આનંદથી મેળો થાય છે। હજારોની બરાડીને ઉમંગથી માણસો અહીંયા આવે છે કે આપણે છે ને આ મેળો જવા જઈએ ઓખામાં। ભાદરવીની પૂનમનો મેળો આવે દર વર્ષે ભાદરની પૂનમનો મેળો થાય છે પઠાપીર દાડે અને મોજબ ગામે।